આજે વાત કરવી છે જે પૂર્વ અમદાવાદમાંથી જે અનેક વખત ભ્રષ્ટાચારને લીધે અધિકારીઓ પકડાણા છે. ભૂતપૂર્વમાં પણ જે આપણે વાત કરીએ તો અનેક વખત એસીબીના છટકામાં પકડાયા છે, તેમજ એસીબીના હાથે રંગે હાથો પણ પકડવામાં આવ્યા છે. આજે વાત કરવી છે જિગ્નેશ શાહની, જેની મિલકત તેની નોકરી દરમિયાન જે આવક હોવી જોઈએ એના કરતાં પણ વધારે જોવા મળી છે. તેને લઈને જ ક્યાંક ને ક્યાંક એસીબીને અરજી મળતા તેમણે ખાનગી રાહે તપાસ કરતા તેમાં ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હશે ભ્રષ્ટાચાર, તેના લીધે તેની ધરપકડ કરવામાં આવી છે. પણ આ ક્યાં સુધી સીમિત? કારણ કે આપણે પૂર્વ અમદાવાદમાં તેમજ અનેક લોકો સમજે છે, જોવે છે કે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે આના સીમિત નથી. આનાથી પણ આગળ જઈએ તો ઘણા બધા એવા અધિકારીઓ છે જે સારા છે, તેની તો કોઈ વાત નથી, પણ જે ભ્રષ્ટાચાર કરીને પોતાની મિલકતમાં વધારો કરી રહ્યા છે, આ ફક્ત તેની માટેની વાત થઈ રહી છે. વાત કરીએ તો અનેક ભ્રષ્ટાચાર અહીંયા થઈ રહ્યો છે. દાખલા તરીકે ઘણી વખત જોઈએ આપણે કે પૂર્વ વિસ્તારમાં ઘણા બધા મોટા મોટા બાંધકામો થઈ જાય છે વગર પરમિશને. એ કેવી રીતે થઈ જાય છે? પછી જ્યારે જોવા જઈએ તો અમુક નાના નાના બાંધકામ હોય તે નથી થતા, તંત્ર દ્વારા પાડી દેવામાં પણ આવે છે. તેનું પણ શું કારણ હોઈ શકે? એવા તો અનેક દાખલાઓ છે. જો દરેકની મુદ્દાવાર વાત કરવા જઈએ તો બહુ મોટું લિસ્ટ છે. પણ આખરે હાલ તો પૂર્વ અમદાવાદની જે કચેરી છે તેમાં સન્નાટો છે. ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ એ ફફડાટ બેસી ગયો છે કે જિગ્નેશ શાહ સુધી એસીબી પહોંચી છે, તો કાલ ઉઠીને આપણા સુધી પણ ક્યાંક આ એસીબી ન પહોંચે અને આપણા પણ ધરપકડ ના થાય એવો એક રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે પૂર્વ અમદાવાદની કચેરીમાં.